તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામો તોડાયા છે। ગેરકાયદે બાંધકામો પર એએમસીનું બુલડોઝર ફર્યું છે। કાચની મસ્જિદ પાસ સામેના ગેરકાયદે બાંધકામ છે તો તોડી પાડવામાં આવ્યા છે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું। હાઈકોર્ટના નિર્ણય બાદ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। એરિસ બ્રિજ એમએલએના પત્ર બાદ મનપાએ સમગ્ર કાર્યવાહી કરી છે, તપાસ કરી હતી અને ત્યારબાદ આજે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તેને તોડી પાડવાની કામગીરી છે એએમસી દ્વારા કરવામાં આવી રહી છે। હાઈકોર્ટના નિર્ણય બાદ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે રીતે ગેરકાયદે અતિક્રમણ કરી લેવામાં આવ્યું છે તેના પર બુલડોઝર ફરી રહ્યું છે। વિસ્તારના કાચની મસ્જિદ પાસે આવેલ ગેરકાયદે બાંધકામો છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા છે। જે રીતે ધારાસભ્ય છે અમિત શાહ દ્વારા પત્ર લખીને તંત્રને આ ગેરકાયદે બાંધકામો અંગે જાણ કરવામાં આવી હતી કે ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર આ પ્રકારે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું, જેની જાણ કોર્પોરેશને થતાં જ તરત કાર્યવાહી પણ કરવામાં આવી અને ખાસ કરીને આજે મામલો છે તે હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય આવ્યા બાદ હવે આ બાંધકામને તોડવામાં આવી રહ્યું છે। આજે આખું બાંધકામ હતું, દુકાનો છે કે જે સ્કૂલની જગ્યા પર પાડી દેવામાં આવી હતી, અહીંયા જે દુકાનો બનાવી દેવામાં આવ્યું હતું ત્યારે આ તમામ દુકાનોને હાલ જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે બુલડોઝર છે તે આ દુકાનો ઉપર ફરી વળ્યું છે અને તમામ બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। એટલે કે જે આ કાચની મસ્જિદ પાસે આ ગેરકાયદે બાંધકામો જે કરવામાં આવ્યા હતા તેને લઈને ધારાસભ્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ આખે સમગ્ર મામલે તપાસ પણ થઈ અને તપાસ બાદ હાઈકોર્ટમાં પણ જે કોઈ પણ જે ઓર્ડર આવવાનો હતો તે ઓર્ડર આવી ગયા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ છે કે જેને આની ઉપર બુલડોઝર ફેરવી દીધું છે અને તમામ બાંધકામો છે કે જેને દૂર કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બાદમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે તેના પર એએમસીનું બુલડોઝર ફરી રહ્યું છે। અતિક્રમણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બે અલગ અલગ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગેરકાયદે બાંધકામ છે ખડકી દેવામાં આવ્યું છે। હાઈકોર્ટના નિર્દેશ બાદ હવે કાર્યવાહી છે એએમસી દ્વારા કરવામાં આવી રહી છે। ગઈકાલે જુહાપુરામાં પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે કરાઈ હતી, જ્યારે આજે પણ એએમસીનું બુલડોઝર છે તેનો હથોડો છે સતત ફરી રહ્યો છે।